તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. ફરીથી નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ગીર વિસ્તારની અંદર જેમ ભ્રમણ કરતા કરતા એક એવી દુર્લભ જગ્યા ઉપર આવી ગયો તો મેં કીધું એના પણ તમને દર્શન કરાવી દો. જો મારી પાછળ તમને દેખાતો હોય છે 52 ગજનો ધ્વજ. તો આ જગ્યા ઉપર ભૂતળા દાદા બિરાજમાન છે અને અહીંયા ભૂતળા દાદાની જગ્યા આવેલી છે, એનું સ્થાનક આવેલું છે. તો આ જગ્યા ક્યાં આવેલી છે અને દાદાના શું પરચા છે અને ક્યારથી આ જગ્યા ઉપર દાદા બિરાજમાન છે, તમામ માહિતી આપણે મેળવવાના છીએ. બન્યા રહેજો વિડીયોમાં. ચાલો પહેલા ભૂતળા દાદાના આપણે દર્શન કરીએ. તો આ જગ્યા ઉપર આ રસ્તેથી આવે છે દ્રોણેશ્વર મહાદેવ. જે મહાદેવના દર્શન કર્યા પછી આ રસ્તેથી આવવાનું હોય છે, એ હું તમને રસ્તો બતાવી દઈશ રોડ ઉપરથી. અને અહીંયા દાદાનો 52 ગજનો ધ્વજ લહેરાય છે. વાહ ભાઈ વાહ. અને સામે સાધુ સંતોને રહેવા માટે વ્યવસ્થા છે અને આવી કંઈક આ જગ્યા છે. વાહ ભાઈ વાહ. તો અહીંયા ભૂતળા દાદાનું સ્થાન આવેલું છે. જય ભૂતળા દાદા. સીતારામ બધાને. તો આ રીતના અહીંયા ભૂતળા દાદાનું સ્થાન છે. વાહ ભાઈ વાહ. અહીંયા દાદાનો દીવો, અહીંયા મૂર્તિ સ્વરૂપે દાદાના દર્શન થાય છે. વાહ ભાઈ વાહ. તો અત્યારે કામ સેવકો ઘણા બધા છે, તો તેની પાસેથી જ આપણે જે આ જગ્યા છે તેના વિશે માહિતી લેશું. તો સીતારામ બધાને. તો આ જગ્યા ઉપર વધારે લાંબા સમયથી આવતું હોય દાદા પાસે એવા વ્યક્તિ, દાદાની ઉંમર વધારે દેખાય છે, એટલે તમારું પેલા તો ગામ અને તમારું નામ જણાવો. માવજીભાઈ લખમણભાઈ, ગામ ફાટસર. મને તો 8 પાવલી થી ત્યાંથી 8 2 રૂપિયા 5 રૂપિયા ત્યાંથી મને ખબર જાય નહીં બધી. શું વાત છે. હા, દાદાના પરચા અને જે કઈ તમને અનુભવ હોય એના વિશે પરચા તો દાદા પૂરસ છે બધા. ખાસ એવા કઈક 1-2 પરચા હોય જે તમને હાજર હાજર કઈ અનુભવ થયા હોય. 40-45 વર્ષ દાદા જાગૃત થયા છે. ને એક દાદા ભણે છે, ત્યાં હતા પેલા. એક દાદા અહીંયા છે, એક દાદા અહીંયા બેઠા. આમ કઈ અનુભૂતિ ખરી એમ તમને? બીજું આપણે હું એમાં કઈ અનુભૂતિ બીજી દાદા પગ લાગે ને બીજા જાય. બીજું દાદા આપણે તો શું કહીએ, આપણને બીજી લાંબી એમાં કઈ ખબર ન દાદા એનું કામ કર્યું ને બધું. દાદા એનું ખેતી કામ બહુ કર્યું. ખેતી કામ કરતા આખી રાત દાદા બાજરો વાઢેલો, એવા પરસા પૂરેલા છે. એ અમારા ગઢિયા વાત કરે કે આ દાદા અને મારા ગઢામાં બે બેનભાઈ તરીકે હતા. દાદા એ મારા ગઢામાં ને હારે ભાઈ બનીને મારું ઘણું કામ કરેલું છે મારા ગઢામાં. એ એનો મોટામાં મોટો પરસો મારી નજરમાં એ છે. એમ બીજું તો આપને શું ખબર. તો મિત્રો ખાસ કરીને જે ફાટસર ગામ છે બાજુમાં, પેલા ગામ અહીંયા જ હતું. આ ફાટસર ગામનું ટીંબો જ કહેવાય. સાપર કહેવાતું. બરોબર. પછી તમે જેમ કહેતા હતા કે સુરતની અંદર જે પ્લેગ નામનો રોગ નીકળ્યો હતો અને ત્યારે આ ગામ ખાલી થઈ ગયું હતું. પછી નવું ગામ. હા હા. અને તમારું નામ? મારું નામ દિનેશભાઈ. તો આ દિનેશભાઈ છે, એને દાદાના એના દાદી જે હતા એને ઘણા બધા પરચા મળેલા છે. તો આપણે તેના વિશે પણ થોડીક વાતચીત કરશું. તો તમે કંઈક વાત કરતા હતા કે તમારા દાદીમાં છે એને જ પરચા મળેલા? હા, એને જ. એમાં એવું છે કે મારા દાદીમાં છે ને, એને આ દાદા ભાઈ કરીને માનેલા હતા. દાદીમાં એ દાદાને મારા ખેતરનું ને બધું કામ આ દાદા કરતા, એટલે એના એવા પરચા પૂરેલા. એનું કદાચ એકેય કામ બાકી નહોતું રાખ્યું મારા દાદીમાં. એવું બધું આ કામ દાદા એ કરેલું છે. એ મારા ગઢિયા બધા વાતો કરતા, મારા દાદા ને એ બધા, એટલે મને ખ્યાલ છે. તો ઘણા વર્ષો પહેલા એમ. હા, તે તો આપણે હું નાના હોય એટલે બહુ યાદ ન હોય, પણ વાતો કરતા હોય એટલે આપણે યાદ હોય. એમ મોટો પરસો છે એમ. વાત કરતા એ જોયેલું, સાંભળેલું, જોયું તો નથી. એ રીતે આપણે દાદાનો પરસો માને. દાદા જોવા મળે છે બધાને. ઘણા કહે કે ભાઈ અમે અહીં રાતે આવતા હોય તો અહીંથી એટલા પસાર એટલા મહિનો રસ્તો છે, એટલા મહિને મળે જોવા. એવા એના પરસા છે.
પરસા તો મેં તો એવું ઘણા ખરાને જોયું. આપણે ઓલું કાંઈ નહીં, અમે ખાલી નાની એવી દાદાની માનતા કરીએ કે દાદા આ રીતના થઈ જાય, અમે તમને એટલો ખીચડો ઓલું કરી ધરી જાહું, એટલા શ્રીફળ એટલી સિગરેટ પીવરાઈ જાહું, મારું કામ આ કરી ગયો તો મારીથી નથી, હું ત્યાં હારી ગયો, એટલે અહીંયા આવીને કહી જાય એટલે બધું કામ દાદા કરી દે. એના ચરણે હા, આવવું એના પડે. આવું પડે. અમારે તો કોઈ દી હજી ઓલું નથી થયું, એટલો અમને એની ઉપર વિશ્વાસ છે. મારા કામ બધા કરી દે. તો મિત્રો આ કળિયુગની અંદર જો માનીએ ને તો ભૂતળા દાદા એટલે કે મામાદેવ, હનુમાન દાદા અને આ કળિયુગમાં મેલડીમાં મામાદેવ, હનુમાન દાદા અને રામાપીર જે સાક્ષાત આ સમયની અંદર પણ પરચા પૂરી રહ્યા છે. તો અત્યારે કાશીગીરી બાપુ આપણી સાથે જોડાયેલા છે અને તેની પાસે પણ આપણે આ જગ્યા વિશે થોડીક માહિતી લેશું. તો નમો નારાયણ બાપુ. નમો નારાયણ ભાઈ. તો તમે આ જગ્યા ઉપર થોડોક સમય વિતાવેલો છે, તો એના અનુભવ અને દાદા વિશે થોડુંક જણાવો. હું રહેતો તો ગીર ખાંભા રહેતો તો. પછી ખિલાવડના એક ભાઈ છે ને એ જાણીતા છે, મારા સેવકની ઘેરે આવ્યા ને એને ઓળખતા હતા ને એના હિસાબે મારા ઓળખાણ થઈ. પછી આ ફાટસર વાળા જોવાના બધાને મળ્યા કે ભાઈ એક બાપુ છે ને બહુ વ્યવસ્થિત છે, કોઈ જાતનું વ્યસન બેસન કાંઈ છે નહીં, જો આપણે રાખી તો વધારે સારું ભૂતળા દાદાની સેવા પૂજા થાય. પછી આ લોકોએ મને રૂમ બનાવી દીધો, બરોબર. પછી લાઇટ વાહ મથ્યા પણ લાઇટનું કાંઈ મેળ ન આવ્યો. પછી ઉનાળાની તકલીફ હતી એટલે હું અહીંથી નીકળી ગયો છું અને ભૂતળા દાદાના જાહેર પ્રશાસન મારે તો હારા પડતા ભૂતળા દાદાને મને હારામાં હારી જગ્યા ભૂતળા દાદાએ ગોતી દીધી છે. હું તો એને અહીં નીકળું તો એને નમન કરતો જાઉં છું. અહીં આડાવડો નીકળ્યો આ રસ્તે તો દીવાબત્તી કર્યા સિવાય અહીંથી નથી જતો. આપણે એને પ્રસાદ જાહેર જોયેલા છે. કામ કરે છે. દાદા કામ કરે છે. માને એની માટે છે, ન માને એની માટે નથી. બાકી માને એની માટે ભગવાન છે. કોઈ પણ તમે આવીને માથું ટેકાવો ને ટેક લ્યો તમે તમારી રીતે, દાદા મારું આ કામ થઈ જાય એટલે હું એટલું આવીને કરી જાય, એ તમારે ધડાકો જ એનો. જગ્યા આપણે ફાટસળ ઝુરવડલી રોડ ઉપર કેદારેશ્વર મહાદેવની પાછળ જગ્યા છે. મોટી ધજા છે. મોટી ધજા છે, ટાવર બનાવેલો છે. કદાચ રોડે ગમે ઈ નીકળે તો એને રોડેથી દેખાય. હાપર તરીકે વર્તાય. રોડ ઉપર બોર્ડ છે, હાપર વાળા દાદા ને રોડ ઉપર દાદાનું પાટિયું છે, બોર્ડ મારેલું છે હાપર વાળા દાદા તરફ જવાનો રસ્તો જગ્યાએ. તો મિત્રો આવી સરસ મજાની આ દાદાની જગ્યા છે. સાનિધ્યમાં આવી તમે પણ દર્શન કરજો અને દાદાના ચરણે આવી તમે પણ માથું ટેકાવજો. તો મળશું ફરીથી નવા વિડીયોની અંદર આવા જ કંઈક અતિ દુર્લભ દર્શનને લઈને. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી. જય ગિરનારી.